ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વડોદરાની મુલાકાત લીધી છે। ત્યારે આ મુલાકાત દરમિયાન વડોદરા એરપોર્ટને મળેલી મહત્વપૂર્ણ સિદ્ધિઓ અંગે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પત્રકાર પરિષદ યોજી વિશેષ માહિતી આપી છે। મંત્રીની મુલાકાત દરમિયાન વડોદરા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને એરપોર્ટ સલાહકાર સમિતિ દ્વારા વડોદરાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી। શહેર અને આસપાસના જિલ્લાઓના મુસાફરોને વધુ સુવિધા મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત વડોદરા એરપોર્ટ ખાતે એર કાર્ગો સેવાની શરૂઆત માટે પણ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી, જેને ધ્યાનમાં લઈને નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ અને માત્ર 4 દિવસમાં જ એર કાર્ગો સેવા માટે ફાઇનલ મંજૂરીની પ્રક્રિયાને વેગ મળ્યો હોવાનું જણાવાયું હતું। સાથે જ હબ એન્ડ સ્પોક મોડેલ હેઠળ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વડોદરા એરપોર્ટ પરથી જ ઇમિગ્રેશન અને જરૂરી ચેકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। ઉપરાંત ગુજરાત ફ્લાઇંગ ક્લબના રિન્યુઅલની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું છે। આ તમામ વિકાસ કાર્યો અંગે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી। વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જેની અંદર તમામ પ્રકારની માળખાકીય સુવિધાથી સજ્જ આ એરપોર્ટ છે કે જેમાં ઇમિગ્રેશન, કસ્ટમ, કાર્ગો તમામ ફેસિલિટીની માળખાકીય સુવિધાઓ આપણી પાસે ઉત્પન્ન હતી। ગત અઠવાડિયે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી રામ મોહન નાયડુજી જ્યારે આવ્યા ત્યારે આપણા ઔદ્યોગિક જે સંગઠન છે FGI અને અમારી એરપોર્ટ એડવાઇઝરી કમિટી સાથે મળી અમારા એરપોર્ટ ડાયરેક્ટર શ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અમારા મંત્રીશ્રી અને તમામે અમે ચર્ચા કરી કે કઈ પ્રકારે વડોદરા એરપોર્ટને વહેલામાં વહેલી તકે એર કાર્ગો ફેસિલિટી શરૂ થઈ શકે, કારણ કે વડોદરા મધ્ય ગુજરાત એ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને અત્યારે ઘણા આપણા કાર્ગો કન્ટેનર્સ 100 કિલોમીટર કરતાં પણ વધારે દૂરથી એર કાર્ગો પોતાનું ઓપરેટ કરાવવા જઈ રહ્યા છે। એનાથી એ લોકોને માનવબળ અને ઘણા બધા ખર્ચનું એમને નુકસાન ભોગવવું પડતું હોય છે। ત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે આપણને વડોદરા એરપોર્ટને માનનીય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કર્યા બાદ એર કાર્ગો ઓપરેશનની મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં આવતા મહિનાની અંદર જ આપણે અહીંયાથી એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવશે। ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હતી, એમાં હબ એન્ડ સ્પોક જે મોડલ એપ્લાય કરવા જઈ રહ્યા છે એ શું છે? એક બીજો પણ વિષય માનનીય મંત્રીશ્રી સાથે અમારે જ્યારે ચર્ચા થઈ ત્યારે ધ્યાનમાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વડોદરાને વહેલામાં વહેલી તકે મળે અને વડોદરાથી જ આપણા તમામ નાગરિકો એ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી શકે એ માટે જે નિર્ણય છે એ એરલાઇન પોતે કરતી હોય છે। એમાં સરકારનો કોઈ કંટ્રોલ નથી હોતો, કારણ કે કન્ઝ્યુમર બિહેવિયરના કારણે એ લોકો નિર્ણય લેતા હોય છે। તો આ વિઝિબિલિટી એમને પેસેન્જરની મળે એ માટે થઈને અને આપણા વડોદરાના નાગરિકોને બે વાર ઇમિગ્રેશન ના કરવું પડે, સાથે સાથે આટલું દૂર 100 કિલોમીટર કરતાં વધારે દૂર જઈને એમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે જવું ના પડે એ માટે થઈને હબ એન્ડ સ્પોક મોડલથી વડોદરાથી જ તેઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભરી શકે। એટલે અહીંથી કનેક્ટિંગ ફ્લાઇટ દિલ્હી, અહેમદાબાદ કે મુંબઈ ક્યાંય પણ એમને જવું હોય અહીંયા જ એમનું ઇમિગ્રેશન થઈ જાય, અહીંયા જ એમનું ચેકિંગ થઈ જાય અને તેઓ એ રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પોતે સવાર કરી શકે એ માટેનું પણ એક આયોજન, એક પ્રારંભિક પ્રપોઝલ એના માટેની સહેમતિ એ માનનીય મંત્રીશ્રી દ્વારા મળી છે। એના ઉપર પણ કામ શરૂ થઈ રહ્યું છે અને 2 થી 3 મહિનાની અંદર એ સુવિધા પણ આપણે ત્યાં શરૂ થાય એ માટેની અમારી તૈયારી છે। વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરવાની જે વાત હતી એ હવે થશે સાકાર કે પછી સપનું કે પછી એમ જ રહેશે? એવું કહી શકાય કે વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરે અને અહીંથી ટેક ઓફ પણ થાય એ માટે આપણે 5 પગલાં આગળ વધ્યા છે। ક્યાં સુધી વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટનો ટેગ મળશે? આ તો એક વચલો રસ્તો કાઢેલો છે। વચલો રસ્તો જ આપણે એ માટે કાઢ્યો છે કે વહેલામાં વહેલી તકે આપણને આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો ટેગ મળે, પરંતુ આની અંદર સરકારનો કોઈ નિયંત્રણ ના હોવાના કારણે હું આપને કોઈ પ્રકારનો ખોટો વાયદો ના આપી શકું, પરંતુ એટલું આપણા માટે સરળતા થઈ જશે કે આપણા જે મુસાફરો છે એમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા માટે દૂર દૂર સુધી નહીં જવું પડે।